कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री अचिन्त्य चिन्तामणिकल्पशाखिने विशुद्ध सद्ब्रह्म समाधिशालिने दयार्णायार्थितदायिनि सदा नमः नमः श्री गुरुदेवी नमः नमः श्री गुरुनेमि सूरये नमो नमः श्री गुरुनेमि सूरये। બહુમાન પેલા કરવાનું છે તો એટલે પાઠશાળાના બાળકો આવ્યા છે, કોઈ બોલવાનું છે નથી આવ્યા? જાહેરાત કરવી કરી દો. ભાગ્યશાળીઓ, આજે ચૈત્ર સુદ 14 આજના કાર્યક્રમમાં સાંજે પ્રતિક્રમણ 6 વાગે પુરુષોનું અને બહેનોનું પણ 6:30 વાગે સર્વેને આજે 14માં પ્રતિક્રમણમાં લાભ આપવા નમ્ર વિનંતી. આવતીકાલે ચૈત્ર સુદ પૂનમ, ખૂબ પૂનમની આરાધના કરનારી બહેનો હોય છે અહીંયા. આવતીકાલની પૂનમની આરાધના સવારે 6 વાગે, બરાબર સાહેબ? 5:30 સાહેબની પૂજા છે, એ લોકો જરાક 5:30 વાગે જે પણ પૂનમની આરાધના કરનારા બહેનો છે એ ભોજનશાળાના નીચેના હોલમાં ત્યાં આગળ વિધિ થશે. સવારે 5:30 વાગે પધારવા, પૂનમની આરાધના કરનારા બહેનોને પધારવા આમંત્રણ છે. સવારનું પ્રવચન આવતીકાલે પટના દર્શન પર સવારે 5:30 વાગ્યાથી શરૂ થશે. આપણા પણ સગા સંબંધીઓને પણ ખાસ કહેજો કે ભાઈખલામાં પૂનમ કરવા પધારે. આવતીકાલની ભાતાની તિથિ શ્રી વનચંદજી દેવીચંદજી બેડાવાલા પરિવાર તરફથી છે. સર્વ ભાગ્યશાળીઓને એમના પરિવાર તરફથી પણ વિનંતી છે કે દરેક ભાગ્યશાળી એમના ભાતા માટે લાભ આપે એવી વિનંતી છે. તો દરેકને સમયસર પધારવા વિનંતી છે. આવતીકાલનું પ્રવચન અહીં 9:30 અહીંયા રેગ્યુલર ટાઈમ કાલે 9:30 વાગે. આ બધું વિધિ છે ને બહેનોની. પટ ક્યાં આગળ બાંધો છો? એટલે ત્યાં છે ને. આપણે 9:30 થી 10:30 વ્યાખ્યાન રાખો ને. વ્યાખ્યાન મંગલિક નહીં રાખવાનું. ના મંગલિક નહીં, આમ હા. હોય ગીણમ જૈનમ જમચારિતમ જય જય ચૈતે સંચય કર્મનો રિક્ત કરી વળી જીહ ચારિત્ર ભાખ્યું નિર્યુક્તિએ વંદુ તે ગુણકી. અનાદિકાળનો સંચિત કર્મ, આત્મા ઉપર કેટલા કર્મ ભેગા થયા છે કોઈ સંખ્યાથી માપી શકાય તેવું નથી. એટલા બધા બદ્ધસ્પૃષ્ટ નિદત્ત ને નિકાચિત કર્મો આત્મા ઉપર વળગેલા છે, ચોંટેલા છે. આજના નથી, એક ભાવના નથી, બે ભાવના નથી, ત્રણ ભાવના નથી, સેંકડો હજારો લાખો કરોડો સંખ્યાત અસંખ્યાત અનંતા ભાવના
અનાદિના કર્મોને દૂર કરવા માટે એક કપડા ઉપર થોડા દિવસનો મેલ લાગ્યો હોય ને અઠવાડિયાનો, તો પણ એને ધોવામાં કેટલી તકલીફ પડે છે. અને જેવા ડાઘ હોય તે પ્રમાણે વસ્તુ વાપરવી પડે છે. સામાન્ય ડાઘ હોય તો સાબુથી, સર્ફથી, એરિયલથી નીકળી જાય, પણ એવા ડાઘ હોય જે સર્ફથી ને એરિયલથી પણ ન નીકળે તેના માટે કેમિકલ વાપરવું પડે. એસિડ જેવું કેમિકલ. આ આત્મા ઉપર અનાદિકાળના એવા ચીકણા ચીકણા ડાઘા પડ્યા છે. એને ધોવા માટે, સાફ કરવા, સ્વચ્છ કરવા માટેનું એકમાત્ર કેમિકલ હોય તો ચારિત્ર જ. આ ચારિત્ર નામના કેમિકલ સિવાય કોઈ ઉપાય નથી. કોઈ જ ઉપાય નથી. सारे वर्ल्ड में, पूरी दुनिया में કોઈ પણ આત્માને પોતાના આત્મા ઉપર લાગેલા કર્મના મેલને ધોવો છે, દોષના મેલને ધોવો છે, રાગ અને દ્વેષ અનાદિકાળના, અનાદિકાળના ક્રોધમાન માયા અને લોભ, અનાદિકાળના અહમ અને મમ, આને ધોઈને સાફ કરવા, સ્વચ્છ કરવા માટે એકમાત્ર ઉપાય હોય તો માત્ર ને માત્ર ચારિત્ર જ. આવી ગયા છે. આત્મા ઉપર લાગેલા રાગદ્વેષના ડાઘને દૂર કરવા માટેનું એકમાત્ર સાધન હોય તો ચારિત્ર જ. ચારિત્ર શેના માટે? ચારિત્રનું શું મહત્વ? ઇન્દ્ર જેવા ઇન્દ્ર, 32 લાખ વિમાનના અધિપતિ, 32 ગાડી ખરી કોઈને ઘરે? અહીંયા સપનામાં તો ઘણી બધી આવી હોય. 32 ગાડી નથી છતાં આપણે આકાશમાં ઉડીએ રાકેશજી, અને પેલો 32 લાખ વિમાનનો અધિપતિ, અને એક વિમાન કરોડનું, 10 કરોડનું, 100 કરોડનું, કોઈ કિંમત નહીં. સર્વ સત્તાધીશ, સર્વ સંપત્તિમાન, શક્તિશાળી ઇન્દ્ર, ઇન્દ્ર સભા વિશાળ. આ મોતીશા ટ્રસ્ટની જગ્યા છે ને, કેટલી વિશાળ છે! આટલી નહીં, પહેલા મોતીશાએ લીધી ત્યારે જેટલી જગ્યા હતી, હા, છેક આના છેડા સુધી, ત્યાં સુધી, ત્યાર પછી પણ એટલી વિશાળ, એનાથી વિશાળ ઇન્દ્ર સભા હોય. અને ઇન્દ્ર સભામાં ઇન્દ્ર મહારાજા ઇન્દ્ર સિંહાસન ઉપર બિરાજમાન થાય ત્યારે વિરતિને પ્રણામ કરીને ઇન્દ્ર સભામાં બેસે. ઇન્દ્ર મહારાજા નિયમા સમકીતિ હોય, સમ્યક દર્શન નિયમા હોય. સમકીતિ છે વિરતિની
કિંમત સમજે છે. જેને વીરતી લેવા જેવી લાગે, જેને સંયમ મેળવવા જેવું લાગે, આવતા ભાવમાં નહીં આ ભાવમાં, અહીં બેઠેલા બધા કે આવતા ભાવમાં દીક્ષા લેવી છે. ભગવાનને વિનંતી કરે, સિમંદર સ્વામી ભગવાન, આવતા ભાવમાં મહાવિદ્ય ક્ષેત્રમાં મારો જન્મ થાય, 8 વર્ષની ઉંમરે દીક્ષા લઈને 9મા વર્ષે કેવલ જ્ઞાન મેળવવું છે ને? શું નામ ભાઈ? રમેશભાઈ. આવતા ભાવમાં નહીં આ ભાવમાં, આ ભાવમાં નહીં આ વર્ષમાં નહીં આ મહિને નહીં, આજના દિવસે નહીં હમણાં. સંયમ માટે ક્ષણનો પણ વિરહ કે વિલંબ સહન ન કરી શકે તે સમકીતી. અને ઇન્દ્ર મહારાજા એવા સમકીતી હોય માટે ઇન્દ્ર સભામાં બેસે ત્યારે વીરતીને પ્રણામ કરીને ઇન્દ્ર સભામાં બેસે. કોને પ્રણામ કરે? વીરતી ધરને પ્રણામ કરે, વીરતીને પ્રણામ કરે. 32 લાખ વિમાનના અધિપતિ થયા પછી આંખના ઈશારામાં આ વિશ્વને આમ હલાવી શકે તાકાત, છતાં એને કિંમત કોની છે? વીરતી ધરની કિંમત છે. વીરતી ધરની પાસે હાથ જોડે છે. દુનિયામાં કોઈને હાથ ન જોડે, કોઈને માથું નમે નહીં, પણ વીરતી ધરને એનું માથું ઝૂકી જાય. એ જે કરી શકે છે હું નથી કરી શકતો. એક 2 ઘડીનું સામાયિક કેટલું? અહીંયા તો બધા કરે છે, બધાને નિયમ છે. સાકરચંદજી સાહેબ સામાયિકનો નિયમ વે ને 78 સાલ વહી ગયા, 78 વહી ગયા ને, 78 सामयिकरो नियम नए नियम. आज होली की है ना आपने, ये नियम लेना है. आज से हर रोज सामयिक करना फर्जियात. कहाँ माताजी कहाँ पर है? ना माताजी, रोज सामयिक का नियम आप दोनों को. हाँ, तो आपकी सामयिक इनको मिल जाती है. 5 में से 1 सामयिक उनको दे देना. हाँ, नहीं? ओहो, भाग तो मिलना चाहिए ना, आधा भाग मिलना चाहिए. अड़ी उनकी अड़ी आपकी. श्रेणिक महाराजाए परमात्मा महावीर देवना समवसारणी अंदर શ્રેણિક પણ સમકીતી છે. એને આ ભાવની ચિંતા નથી, આવતા ભાવની ચિંતા છે. મારો જન્મ અહીંથી ક્યાં થશે? આવતો ભાવ ક્યાં? આ ભાવમાં આવું ઊંચું શાસન મળ્યું. આજે ઘણાના દિલમાં થતું હશે આવી હોળીની મજા આ પૂનમ પછી નહીં આવે. રાકેશજી, पूनम पची शू करीशू? संघवी जी की होली है और अपनी टोली. आम मजा नहीं आवे, याद आवे. आवता भावनी चिंता करे. आवतो भाव मारो क्या? प्रभुने प्रश्न पूछ्यो. प्रभुए पोताना केवल ज्ञान में जेवुं जोयुं तेवुं कीधुं. श्रेणिक ભગવાનનો પરમ ભક્ત શ્રેણિક નરકમાં. એટલે આપણા કરમ નથી ને આગળના, એટલે નિરાતે બેઠા છો. આજ ભાવની અંદર ને આપણા કરમ જોઈ લો. ગયા ભાવની વાત જુદી જ,
આ જ ભાવમાં કેવા કેવા કર્મ કર્યા છે. 18 પાપ સ્થાનકો રાચી વાંચીને સેવ્યા છે. હિંસા કરી, ચોરી કરી, જૂઠ બોલ્યું, અબ્રહ્મનું સેવન કર્યું, પરિગ્રહ ભેગો કર્યો, હજુ વધુ ને વધુ પરિગ્રહ માટે ક્લેશ કર્યા, ઝઘડા કર્યા, કોર્ટ કચેરી, ક્રોધ, માન, માયા, લોભ, કઈ બાકી રાખ્યું નથી. એટલા કર્મ જ. ચારિત્ર લીધા વિના એ કર્મ છૂટી શકે એમ નથી. જો આ કર્મથી મુક્ત થવું છે એના માટેનો એકમાત્ર રસ્તો છે ચારિત્ર. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. શ્રેણીક મહારાજા નરક પ્રભુના મુખે આ નરકનું વર્ણન સાંભળ્યું છે. નરકનું દુઃખ કેવું હોય, નરકની વેદના કેવી હોય. ક્ષણે ક્ષણે એક સમય પણ સુખ નહીં. મનુષ્ય જન્મમાં તો સુખ વધારે ને દુઃખ ઓછું, છતાં પણ આપણને દુઃખ બહુ મોટું લાગે છે. ડુંગર જેવડું, મેરુ જેટલું દેખાય છે. આપણું નાનકડું અણુ જેટલું દુઃખ પણ આપણને મેરુ જેટલું દેખાય છે. તો નરક ગતિની અંદર તો મેરુ કરતા પણ વધારે દુઃખ. શું થશે? ભગવાન કોઈ રસ્તો બતાવો, કોઈ ઉપાય બતાવો. આ નરકમાં નથી જવું, મારે નરકે જવું નથી. કોઈ ઉપાય પ્રભુ. કોને જવું છે આમાંથી? નથી જવું ને. ભગવાને બતાવેલા 3 ઉપાય આપણા જીવનની અંદર લાવી આપણી પણ નરક ગતિ ટળી જાય. 3 ઉપાય બતાવ્યા. સૌથી પેલું દાન, સુપાત્ર દાન. કપિલા દાસીને, તારી કપિલા દાસી, રાજાની દાસી, એના હાથે દાન દેવડાવ, તારી નરક ગતિ ટળી જશે. અરે એ તો હમણાં કરાવું. હા, કપિલા દાસીને બેસાડી દીધી, દાનની સામગ્રી ભરી દીધી. કપિલા સવારથી સાંજ સુધી દાન આપવા લાગી. ક્ષણિક સમજ્યો, હા સાપડી નરક ગઈ. રાકેશજી સુનજો બરાબર. આંખ ખોલીને સુનજો, કાન ખોલીને સુનજો. મારી નરક ગઈ. પછી કે કાલ સૌકરી કસાઈ તારા નગરનો રોજના 500 પાડાની હિંસા કરે છે. कत्लखाने नहीं थे उस वक्त, यांत्रिक कत्लखाने नहीं थे, हाथ से हिंसा करते थे. छुरा पाड़ा, कितना पाड़ा, आज का हाथी जे होता है ना उतना तो पाड़ा होता था. हाँ, 500 પાડાનો વધ રોજ. એક દિવસ માટે આ બંધ કરાવ. ભગવાન થઈ ગયું, હુકમ કર્યો. રાજા છે, મગજ સમ્રાટ છે. कसाई मान्यो ने काल सब करे, नहीं ये मुझसे नहीं होगा, मैं ये हिंसा बंद नहीं कर सकता, मुझे इसमें आनंद आता है. हाँ, ઓળીમાં લીલોતરી ખાવામાં મજા આવે છે, હું લીલોતરી બંધ નહીં કરું. હે, કંદમૂળ ખાને में મજા આતી હે, મારાથી કંદમૂળ બંધ નહીં થાય, એવો સ્વાદ છે. याद रखना, ये सब का फल नरक गति. संसाરમાં મજા આવે ને મજા, આ મજા એ સજા થશે, યાદ રાખજો. આ સંસારમાં મજા કરવા જેવી નથી. જ્ઞાનીઓ એને ઉપમા આપે છે આ મજાની. કસાઈને ત્યાં બાંધેલો બોકડો, बोकड़ा समझते हो ना, बकरा. बोकड़ा भी है और गाय भी है. एक बाजू गाय છે ને એક બાજુ બોકડો છે. ગાયનું વાછરડું છે. બોકડાને માલ મલિદા ખવડાવે છે, દૂધપાક ખવડાવે, માલપુઆ ખવડાવે. કહા ગયે घेवर चंजी गए, घेवर ખવડાવે. હા, घेवर चंजी ખવડાવવાના છે સંઘને घेवर. અને પેલી ગાયને એના વાછરડાને સૂકું ઘાસ ખવડાવે, એ પણ લીલું નહીં, સૂકું ઘાસ.
બોકડો ખુશ થાય, કેવી મજા આવે માલ માલિદા ખાવામાં. હે, આપણી દશા બોકડા જેવી છે, યાદ રાખજો જીનેશ. આ બોકડો તો હજુ સારો જ. આપણે 5 ઇન્દ્રિયના 23 વિષયોમાં જે ખુશ થઈએ છીએ ને, રાચી માચીને રહીએ છીએ ને, આ બોકડા કરતા ખરાબ હાલત આપણી. એ બોકડાને પોતાની ઉપર રહેલો કશાયનો છરો, ધારદાર છરો એ દેખાતો નથી. પણ પેલી ગાય સમજે છે. ગાય સમજુ પ્રાણી, અને ગાયનું દૂધ પીએ ને એ સમજુ, એનામાં સમજ આવે. અને ભેંસનું દૂધ પીએ ને એ બધા ના સમજ હોય. ગાયનું દૂધ પીઓ કે ભેંસનું પીઓ? હે, ક્યાંથી ગાય ક્યાંથી લાવી? હે, પેકેટ મેં તો ગાયનું, ભેંસનું, બકરીનું, ઊંટડીનું. હે, હેંગ હેંગ. હે, વોઇસ આવે ને કોઈ આવે? કોઈ કહો. દૂધ તો ગાયનું, ફૂલ તો માયનું, ફૂલ તો જાયનું, ફૂલ તો જાયનું. હા, છોટા ફૂલ મગર એત્રી સુગંધ અત્રી સુગંધ, મગ મગાયમાન કર દે મંદિર. પરમાત્માને સુગંધી ફૂલોની આંગી મગ મગાયમાન તથા સેંકડો ને હજારો ફૂલોની આંગી રોજ થવી જોઈએ. આ ભક્તિ છે પરમાત્માની, ને પરમાત્માની ભક્તિ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરાવે. અને એ પુણ્યાનુબંધી પુણ્ય એવું હોય કે એના દ્વારા મળેલી દેવગુરુ ધર્મની સામગ્રી કર્મ નિર્જરા કરાવે. આ પરમાત્માની ભક્તિનો પ્રભાવ છે. બચારા અજ્ઞાની જીવો એમ કે પર્યુષણ મેં તો આપણે લીલોતરી નહીં ખાઈએ તો ભગવાનને કેમ ફૂલ ચડાવાય કે? હોલી મેં આપણે લીલોતરી નહીં ખાઈએ તો ભગવાનને ફૂલ ચડાવાય કે? અજ્ઞાની જીવો છે, એને ખબર નથી આ પરમાત્માની ભક્તિ. હા, આપણે લીલોતરી નહીં કહે તો ફળ પૂજાય ન થાય ને ભગવાનને ભાઈ. હે, ન ચડાવે ને ફળ. કેમ આપણે લીલોતરી નહીં કહે તો ભગવાનને કઈ કેરી થોડી ચડાવાય કઈ? હે, તો ભગવાનને પેલું સૂકું સૂકું ચડાવવાનું. હે, શું કહો છો? જ્યાં જે જોઈએ તે જોઈએ. પુષ્પથી જે કામ થાય એ ચાંદીના ફૂલથી, પેલા કાગળના ફૂલથી, ને પ્લાસ્ટિકના ફૂલ. આ પ્લાસ્ટિકના ફૂલ નેગેટિવિટી જોઈએ જ નહીં. આ જોઈએ જ નહીં, આ નુકસાન કરે. સમજ નથી આપણી પાસે. સમજ મેળવવાની જરૂર છે, જ્ઞાન મેળવવાની જરૂર છે. એક ફૂલ પણ મગ મગાવે બાદ. વજ્ર સ્વામીજી પર્યુષણમાં ફૂલ ન મળ્યા ને નગરવાસીને પોતાની લબ્ધિનો ઉપયોગ કરીને લક્ષ્મી દેવી પાસે, શ્રી દેવી પાસે ગયા ને કરોડોની સંખ્યામાં પર્યુષણમાં ફૂલો લઈ આવ્યા અને સંઘને પુષ્પ પૂજા કરાવી. સમજો, જાણો, પ્રભુની પુષ્પ પૂજા આપણા હૃદયને પુષ્પ જેવું કોમળ બનાવે. પુષ્પના માધ્યમથી પ્રભુ, આ તને પુષ્પ નથી ધરતો, મારું હૃદય તારા ચરણમાં અર્પણ કરું છું. આ ભાવ એના દ્વારા જાગે છે. આ નકલી ફૂલથી નથી જાગતા. આપણું હૃદય પણ નકલી થઈ જશે. અસલી ફૂલ તો અસલી હૃદય, અસલી હૃદયનું અર્પણ, આ પુષ્પ અર્પણ. દૂધ તો ગાયનું, ફૂલ તો જાયનું, હેત તો માયનું. પ્રેમ કોનો? તો કે માનો પ્રેમ. માના પ્રેમ જેવો કોઈ પ્રેમ નહીં. આ ગાય સમજુ પ્રાણી, એટલે એ સમજે છે કે આને માલ મળી દે, આપણે સૂકું ઘાસ સારું છે. પણ પેલું વાછરડું નાનું બચારું, હે, એ પેલું તમારા છોકરાઓ બધા બચારા નાના નાના, એ સમજે નહીં ને. એટલે એની માને ફરિયાદ કરે, માં આપણે આપણા માલિકને રોજ દૂધ આપીએ, કાંઈ બોલીએ નહીં, કંઈ અવાજ ન કરીએ, અને આપણને સૂકું ઘાસ અને આ પેલો બોકડો કાંઈ આપે નહીં, ને એને માલ મલિદા ખવડાવે છે. આપણને માલ મલિદા નહીં. આપણને થાય ને એવું, નાગેશભાઈ, કે આ પાપી
આટલું પાપ કરે, પુણ્ય ન કરે, એને અબજો રૂપિયા આપ્યા ને ભગવાન હું પુણ્યશાળી, આટલો ધર્મ કરું ને મને કાંઈ નહીં. યાદ રાખજો, એ જે દેખાય છે ને અબજો રૂપિયા, જેની પાસે આ બોકડા જેવો છે, આ બોકડો જ એ અબજોપતિની માથે પેલા કસાઈની તલવાર, કસાઈનો છરો તોડાઈ રહ્યો છે, ક્યારે પડશે ખબર નથી. એના કરતાં આપણું સૂકું ઘાસ સારું. ગાય એના બચ્ચાને સમજાવે છે, પણ બચ્ચું સમજતું નથી. ને કે જો હું તને કાલે જવાબ આપીશ. જ્યારે કોઈ વાત ન સમજે ને, ઘણી વાર આવું બને, બાળ હઠ, સ્ત્રી હઠ, આમ પણ તમારે માતાજી પાસે તો ચૂપ રહેવું જ પડે. આ બધા માતાજી એ કાલે જવાબ આપીશ. અને બીજે દિવસે સવારે મહેમાન આવ્યા અને ધમાલ ચાલુ થઈ ગઈ. સવારે પેલો આવ્યો, સરસ મજાના માલ મલિદા ખવડાવ્યા બોકડાને. પેલો વાછરડું પાછું ફરિયાદ કરે, અરે માં જો આજે તો કેટલું બધું. તો કે આજે તને જવાબ આપીશ કે સાંજે. પછી આવ્યો ને આવે એને તિલક કર્યું ને એને હાર પહેરાવ્યો ને માં સમજે છે બરાબર, પેલું વાછરડું અકળાય છે. માં જો બેટા શાંતિ, બેટા શાંતિ. અને પછી બરાબર રસોઈનો સમય થયો, બધું તૈયારી થઈ ગઈ અને પેલો કસાય આમ છરો સજાવીને આવ્યો. જો બેટા હમણાં તને જવાબ આપું, જો બરાબર આંખો ખોલીને જો. મનાન છરો જેવો બકરાને હલાલ કર્યો, બકરાની ચીસ પડી, લોહીનો ફુવારો ઉડ્યો. વાછરડું આંખ મીચી ગયું, નહીં જોવાયું એનાથી. જે કરવાનું હતું એ કર્યું, બધું થઈ ગયું, શાંત થઈ ગયું. પછી માં વાછરડાને પૂછે છે, બોલ બેટા, હવે તારે માલ મલિદા જોઈએ છે? હું માલિકને ફરિયાદ કરીશ, તારે જે જોઈએ તે અપાવીશ. નહીં માં, આપણું ઘાસ સારું છે, આપણું સૂકું ઘાસ સારું છે. આ સંસારના સુખોની પાછળ પાગલ થયેલા વ્યક્તિઓને માટે આ દ્રષ્ટાંત આંખું ગાડનારું છે. 500 પાડાની રોજ વધ કરનારો કાલસવ કરી કશાય માન્યો નહીં, એટલે કૂવામાં અને ઊંધો લટકાવ્યો. હવે તો નહીં મારે ને. ભગવાનને કીધું, ભગવાન કામ થઈ ગયું. ખુશ થાય છે શ્રેણિક. ત્રીજો ઉપાય બતાવ્યો, પુણ્ય શ્રાવકના એક સામયિકનું ફળ લઈ આવ. પુણ્ય શ્રાવકના એક સામયિકનું ફળ, શ્રેણિકની નરક ગતિ દૂર. શું તાકાત છે આ સામયિકમાં, શું તાકાત છે આ વીરતીમાં. અનાદિકાળના ગાઢમાં ગાઢ કર્મ, નિકાચિત કરવાની માત્ર 48 મિનિટની વીરતી. માત્ર 48 મિનિટની વીરતીમાં તાકાત છે આ બધા જ કર્મોને બાળીને ભસ્મ કરી દે. પ્રભુએ બતાવેલો આ વીરતી ધર્મ ને વીરતી ધર્મની શું શક્તિ આપણને ખબર નથી, અને માટે કરતા નથી. આ સાકરજનજી સિવાય સામયિક ન કરે. બોલો, ઓફિસે જાય, દુકાન જાય, બેટા કોઈ કરે? સામયિક કરો, શરૂ કરો આજ છે. એક પણ દન સામયિક પડવું નહીં જોઈએ, એક પણ દન. 365 દિવસ રોજ એક સામયિક તો ઓછામાં ઓછું થવું જોઈએ. પ્રભુએ આજ્ઞા કરી 200 સામયિક કુજા, વારંવાર સામયિક કરો, કેમ કે છિન્નય સ્વમ કર્મ. સામયિક કરવાથી અશુભ કર્મ છેદાય છે. પુણ્યના એક સામયિકનું ફળ શું કરે? નરક ગતિના બંધાઈ ગયેલા કર્મો પણ બળીને ભસ્મ થઈ જાય. આ તાકાત. ગયો પુણ્ય પાસે, પુણ્યને બોલાવ્યો નહીં, આપણે તો બોલાવી લઈએ. પોતાને જોઈએ છે ફળ, પોતે જવું જોઈએ, એના આંગણે જવું જોઈએ. રાજા એના આંગણે ગયો. શ્રેણિક મહારાજા 3 વખત પ્રજાના આંગણે ગયા, 3 વખત. શ્રેણિકનું ચરિત્ર વાંચ્યું હોય એને ખબર હશે.
એક વખત આત્મા માટે ગયા, એક વખત પ્રજા માટે ગયા, એક વખત રાણી માટે ગયા. શાલીભદ્રને ત્યાં ગયા, રત્ન કંબલ રાણી માટે લેવા માટે શાલીભદ્રને ઘેર ગયા, એ રાણી માટે ગયા. પુણ્ય શ્રાવકને ત્યાં આત્મા માટે ગયા, સામાયિકનું ફળ લેવા માટે. અને પ્રજા માટે ક્યાં ગયા? હા, શાલીભદ્રની સામે કોણ? મમ્મણ. આ મમ્મણના ઘરે ગયા, એ પ્રજાનું દુઃખ દૂર કરવા માટે ગયા. એમાં પુણ્યને ત્યાં ગયા. પુણ્ય તો સામાયિકમાં બેઠેલો હતો. આજે તો કેવું છે, તમારા શ્રાવકના કોઈ પરિચિત આવે ને તો ઘરવાળા કહી દે કે શ્રાવક સામાયિક મેં હે, આ તો શ્રાવિકા જ. આદર આપ્યો, બેસાડ્યા, આદર સત્કાર કર્યો, પુણ્ય ઊભો નહીં થઈ ગયો તો સામાયિકમાં બેઠો જ. સામાયિકમાં ન કરાય કંઈ, ધર્મ સિવાયની કોઈ પ્રવૃત્તિ કરાય નહીં. ફોન આવે તો ફોન લેવાય આપણે, નહીં નહીં હા, બધા લે છે. જો કદાચ લે નહીં તો કોઈને કહેવાય તો ખરું ને, એ સાંભળો છો ફોન આવ્યો જ. કોઈને કહેવાય પણ નહીં ને લેવાય પણ નહીં. એટલે તો ઉપાશ્રીમાં આવીને કરવાનું કીધું. ઉપાશ્રીમાં આવીને સામે કરો, મન સ્થિર રહે. નુકસાન છે તો પછી નુકસાન નથી તો ચિંતા ન કરો, નફો થશે. અત્યારે નુકસાન વેઠીને પણ તમે ઘર વેચો છો. પૂછો એને. હે, બિલ્ડિંગ બનાવ્યું છે, કોઈ લેનાર નથી, તો લેનાર તો આવ્યો છે. ભલે આપણને 5 કરોડમાં નથી પરવડતું, પણ 5 કરોડમાં લે છે. લઈ લો ભાઈ, 50 લાખ નુકસાન વેઠીને પણ આપો. છૂટા તો થાય છે, વ્યાજ તો ઓછું થાય છે. ને કરો કે નહીં કરો ધંધા? મેં કરનો પડે ને તો એ ધંધો રે, આત્માનો ધંધો હે. હે, નુકસાન વેઠીને પણ કરો. અહીંયા તો નુકસાન છે જ નહીં, અહીંયા તો લાભ જ છે. કરે પુણ્યને કીધું શેના માટે આવ્યા? તમારા સામાયિકનું ફળ લેવા. એક સામાયિકનું. એમ કોણે કીધું? કે ભગવાને કીધું. ભગવાને કીધું? ભગવાને કીધું કે સામાયિકનું ફળ અપાય તો આપ્યું, જાઓ. ભગવાન કહેતા હોય તો ના પડાય. આપણે તો ભગવાનથી ચડ્યા હતા પાછા. હે, હા, આપણે ના પાડી દઈએ. અરે હોતું હશે કંઈ, કોઈના સામાયિકનું ફળ કોઈને કંઈ મળતું હશે. અને ભગવાન કે છે, ભગવાને કીધું તો આપ્યું. ભગવાન પાસે ગયા. ભગવાને કીધું, શ્રેણીક, કોઈના ધર્મનું ફળ કોઈને મળતું નથી. અને કપિલાએ દાન નથી આપ્યું, એ તો પેલા ચમચાએ આપ્યું. તું પૂછી જોઈએ ને કોણે આપ્યું? તે આપ્યું દાન? કે મેં નથી આપ્યું, શ્રેણીકના ચમચાએ દાન આપ્યું. અને પેલો કાલ સૌકરી કૃષ્ણાએ કૂવામાં ઊંધો લટકતા લટકતા પણ કાદવની અંદર પાડા બનાવીને એક 500ની હિંસા કરી. પરિણામ અધ્યવસાય ભાવ. આ શું બતાવે છે? વીરતીની શું તાકાત છે, સંયમની શું તાકાત છે, ચારિત્ર ધર્મની શું શક્તિ છે. કર્મની શક્તિ કરતા ધર્મની શક્તિ ચડિયાતી છે. ગમે તેવા કર્મ હોય, કર્મનો ભૂક્કો કરવાની શક્તિ ધર્મમાં જ. અને પ્રભુએ બતાવેલો આ ધર્મ, ચારિત્ર ધર્મ શું છે? આ ચારિત્ર ધર્મ શું છે? 2 પ્રકારનો ચારિત્ર ધર્મ, એક સર્વવીરતી ધર્મ અને એક દેશવીરતી ધર્મ. શ્રાવક દેશવીરતી કહેવાય, સાધુ સર્વવીરતી કહેવાય. તિવિહેન તિદંડ વિરયાણ. 3 પ્રકારે 3 દંડથી વિરમેલા. મનદંડ, વચનદંડ, કાયદંડ. કરવું નહીં, કરાવવું નહીં ને અનુમોદવું નહીં. કરણ કરાવણ ને અનુમોદન સરખા ફલ નિપજાયા. રોજ બોલો જ, ખાલી બોલવામાં જ. પાપ કરો પણ છો, કરાવો પણ છે અને અનુમોદના પણ કરો જ. પુણ્ય કરતા નથી, પુણ્ય કરાવતા નથી, પુણ્યની અનુમોદના કરતા નથી.
ચારિત્ર ધર્મ શું છે, એવું શું છે? વોટ ઇઝ ચારિત્ર? તમને પૂછ્યું, સંયમ શું છે, ચારિત્ર શું છે? ચારિત્ર ધર્મનું સ્વરૂપ શું છે? બાહ્ય સ્વરૂપ જાણીએ છીએ, અંતરંગ સ્વરૂપ જાણવાની જરૂર છે. 5 મહાવ્રત એ ચારિત્રનું બાહ્ય સ્વરૂપ છે. કરણાતિપાત, મૃષાવાદા, દત્તાદાન, મૈથુન્ય, પરિગ્રહ, આ 5 જે પાપ, આ 5 પાપથી સંપૂર્ણ વિરમેલા, સંપૂર્ણ ત્યાગ કરેલો છે. પણ ચારિત્રનું અંતરંગ સ્વરૂપ કંઈક જુદું છે. જ્ઞાનીઓ કહે છે કે આ 5 મારામાં, આ છેવટતા સંગેણમાં પણ પરિણતિનું ચારિત્ર જો આવી જાય એટલું નથી લાગતું, અને બીજાનું અણુ જેટલું દુઃખ એને મેરું જેટલું લાગે છે. દુઃખના ડુંગર તૂટી પડે તો પણ એનું કોઈ ચિંતા નથી, પણ બીજાને નાનકડું દુઃખ આવે તો એનું હૃદય કરુણાથી ભીનું ભીનું બની જાય છે. પેલું કે છે ને, વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી. સાધુ કેવા હોય, ચારિત્રવાન આત્મા કેવો હોય? પોતાની જાત માટે વજ્ર કરતા પણ કઠોર, વજ્ર કરતા કઠોર, ગમે તેવા દુઃખો, પરિસર, ઉપસર્ગ પ્રેમથી સહન કરી લે, મજાથી, આનંદથી સહન કરી લે. કર્મ ખપાવવાનો અવસર આવ્યો, ફરી નહીં આવે પ્રાણીને. આ કર્મ ખપાવવાનો અવસર મળ્યો છે, ફરીથી નહીં આવે એ ભાવથી સહન કરી લે. અને બીજા માટે પુષ્પ કરતા પણ કોમળ. આ જીવ બચારો આવું દુઃખ કેમ સહન કરશે? આનાથી કેમ સહન થશે? પોતે સીધું 16 ઉપવાસનું પચખાણ કરી લે, અને બીજાને પચખાણ આપવાનું હોય તો એમ કે ભાઈ તમારાથી પોરસી થશે ને? નવકારસી, આજ 14 છે, રોજ નવકારસી કરો છો, પણ પોરસી થશે ખરી ને? થાય તો આપવું કે શું કહે? બીજા માટે પુષ્પ કરતા પણ કોમળ છે, અને પોતાની જાત માટે વજ્ર કરતા પણ કઠોર છે. આ સાધુ, આ ચારિત્ર આપણું લક્ષ્ય છે. આંતર ચારિત્ર. અને આંતર ચારિત્ર જ્યારે પ્રગટે છે, આત્મા અનોખી દશામાં આવે છે. આજ સુધી નહીં મેળવેલી આત્મિક દશા પ્રાપ્ત થાય છે. અભય, સૌથી પહેલું અભય પ્રાપ્ત થાય છે. ચારિત્રવાન આત્માને કોઈનો ભય ન હોય. પેલા પ્રધાનોને તો આમ પેલા બ્લેક કેટ કમાન્ડો રાખવા પડે. સાધુને કોઈનો ભય ન હોય. કેમ? એને બધાને અભય આપેલું છે. જગતના સર્વ જીવોને અભય આપેલું છે. જગતના એ સર્વ જીવો, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય, એ સગળા જીવો તમને આજથી અભય છે. તમને મારાથી કોઈ ભય નથી, તમને કોઈ દુઃખ નહીં આપું, કોઈ કિલામણા નહીં કરું, કોઈ પીડા નહીં કરું. આ ઉદ્ઘોષણા કરી છે, પ્રભુની સાક્ષીએ કરી છે. એટલે ચારિત્ર ધરાત્માને કોઈનાથી ભય નથી, એ નિર્ભય છે. એ જંગલની અંદર એકલો કૌશક ધ્યાને ઊભો રહે છે. અડાબીડ જંગલ છે, ગાઢ જંગલ છે, પશુઓ છે, જંગલી પશુઓ છે, પશુઓ ત્રાડ નાખી રહ્યા છે. સૂર્યનું કિરણ પણ પ્રવેશે નહીં તેવું ગાઢ જંગલ છે. ને એ ગાઢ જંગલની અંદર એ વૃક્ષની જેમ, પેલું વૃક્ષ ઊભું હોય ને, વૃક્ષનું થડ ઊભું હોય, એની જેમ સાધુ ઉભા રહી જાય કૌશક ધ્યાને. કૌશક ધ્યાનમાં એવા તો સ્થિર થઈ જાય. જેને કૌશક કર્યો એને ખબર હોય, આવો કૌશક કરવા જેવો છે. આ કૌશકનો આનંદ લેવા જેવો છે. આ સંસારના સુખનો આનંદ લીધો છે, આ 5 ઇન્દ્રિયના 23 વિષયોના સુખનો આનંદ લીધો છે, પણ આત્માનો આનંદ મેળવવા માટે એકમાત્ર ચારિત્ર છે. આત્માની મૂળભૂત અવસ્થા, સ્વરૂપ દશા, સ્વભાવ દશા. આત્મા પોતે પોતાના સ્વભાવમાં આવે.
આત્માનો સ્વભાવ શું છે? ક્ષમા એ આત્માનો સ્વભાવ છે. અભય એ આત્માનો સ્વભાવ છે. આ સ્વભાવ દશાને આત્મા પ્રાપ્ત થાય ત્યારે નિશ્ચય ચારિત્ર, બે પ્રકારના ચારિત્ર કીધા. એક નિશ્ચય ચારિત્ર, એક વ્યવહાર ચારિત્ર. વ્યવહાર ચારિત્ર એ પ્રવૃત્તિ રૂપ છે અને નિશ્ચય ચારિત્ર છે નિવૃત્તિ રૂપ છે. પ્રવૃત્તિ રૂપ ચારિત્ર આપણને ખબર છે કે અપ્રમત્તપણે બધી પ્રવૃત્તિ કરે. એ પ્રવૃત્તિ છે પણ કશું જ નહીં કરવું, કશું જ નહીં. કોઈ જાતની મન વચન કાયાની પ્રવૃત્તિને વિરામ. સ્થિરતા વાંગ મન કાયર યેષા અંગાંગિતાંગતા યોગીના સમશીલાસ્તે ગ્રામીરણ્ય દિવાનિશ. ગામ હોય કે જંગલ હોય, દિવસ હોય કે રાત હોય, એ યોગી માટે, એ સાધુ માટે બધું સરખું. ગ્રામ એકે વિજને સુરેન્દ્ર ભવને ને ઝૂંપડે કે સમય સ્ત્રીમાં ને શબમાં સમાનવતીને ક્યારે ધરીશું અમે. સર્પે કે મણિમાળ અને કુસુમની શૈયા તથા ધૂળમાં ક્યારે તુલ્ય થશું પ્રફુલ્લિત મને શત્રુ અને મિત્રમાં. એના માટે શત્રુ અને મિત્ર બંને સમાન છે, સ્ત્રી અને શબ બંને સમાન છે, મણીની માળા હોય કે સર્પ વીંટળાયેલો હોય બંને સમાન છે, ધૂળની શૈયા હોય કે કુસુમની શૈયા હોય એને માટે બંને સરખા જ. આ સાધુતા જ. અને આ સાધુતા આ જીવનનો સાર છે. આ માનવ જીવનનો સાર હોય તો આ સાધુતાથી, આ સાધુતા મારે મેળવવી જ. સંયમ કવઈ મિલે સસ નહીં પ્યારા, સંયમ કવઈ મિલે. મનની અંદર આ ભાવના રમતી હોય. શ્રાવકનું વિશેષણ વાપર્યું છે શ્રવણોપાસક. શું વિશેષણ છે? શ્રમણોપાસકનો અર્થ શું છે? શ્રમણ એટલે સાધુને, સાધુનો ઉપાસક હોય. હા, પણ શ્રાવક શ્રમણોપાસક ન બન્યો, એને આગળ એક અક્ષર લગાડી દીધો. શું લગાડ્યો? વૈશ્રમણોપાસક. વૈશ્રમણોપાસક એનો શું અર્થ? હવે એ મારે કરવું પડશે. સંસ્કૃત ભણ્યા હોય તો ખબર હોય. વૈશ્રમણ એટલે શું? કોઈ તો હશે ને જ્ઞાની અહીંયા, સંસ્કૃતના જ્ઞાની. વૈશ્રમણ એટલે શું? બેનો ભણેલા સંસ્કૃત? નહીં. વૈશ્રમણ એટલે શું? કુબેર. કુબેર ભંડારી. આ શ્રાવક શ્રવણોપાસકની જગ્યાએ આ કુબેરનો ઉપાસક બન્યો, આ ધનનો ઉપાસક બન્યો. સાધન સંપન્ન બનવા માટે મહેનત કરે છે. સાધના સંપન્ન બનવું હોય, આ સાધના સંપન્ન બનવા માટે આ ભાવ છે. સાધન સંપન્ન બનવા માટે નહીં. અનેક કરોડો ભાવમાં સાધન સંપન્ન બન્યો તો પણ દુર્ગતિ ટળી નહીં. સાધન સંપન્ન બનવાથી દુર્ગતિ ટળે એવો કોઈ નિયમ નથી. ઉલટી દુર્ગતિ ઊભી થાય, પણ સાધના સંપન્ન બને એની દુર્ગતિ દૂર થાય છે. અને સાધના સંપન્ન જેને બનવું હોય તેને શ્રમણોપાસક બનવું પડે. હૈયાની અંદર સતત આ ભાવ એને રમતો હોય. શ્રાવકના હૈયાની અંદર આ ભાવ રમતો હોય તો જે શ્રાવક કહેવાય. સંયમ કબહી મિલે સસનેહી પ્યારા, સંયમ કબહી મિલે. શંખેશ્વરની પાસે ઝીંઝુવાડા નામનું ગામ છે, આજે પણ છે. ઝીંઝુવાડા ગામમાં જ્યારે વસ્તી હતી તે વખતની વાત છે. હવે તો બધા ગામડા ખાલી થઈ ગયા, ત્યાં પણ ઘરો ઘણા બધા ઓછા થઈ ગયા. એમાં રાજસ્થાનમાં ખાલી થયા, કચ્છમાં ખાલી થયા, એમ ગુજરાતની અંદર પણ બધા ગામો ધીરે 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 કરતા ગામડાઓ ખાલી થઈ ગયા. એવું ધર્મિષ્ઠ ગામ, ધર્મનિષ્ઠ ગામ. આપણને સાંભળીને એમ થાય કે આ શું વાત છે. એ ગામની અંદર નાનકડો કોઈ બાળક રમતો હોય, તોફાન કરતો હોય, માનું સાંભળતો ન હોય, ખાવા બેસતો ન હોય, જમતો ન હોય, આવું કંઈ પણ હોય ને એ બાળકને ઉદ્દેશીને એમ કે તોફાન બંધ કર, નહીં તો લગ્ન કરાવી દઈશ, લગ્ન કરાવી દઈશ એમ કે એટલે પેલો બાળક શાંત થઈ જાય. હા, રાકેશજી આપ કોઈ કહો, હે જો નહીતર બાવો આવ્યો કે હે હમણાં બાવાને પકડાવી દઈશ. ત્યાં સંયમના કેવા ભાવ રમતા હશે, એને સંયમ લેવાના કેવા મનોરથ હશે.
નાનામાં નાના બાળકના હૈયાની અંદર નાની ઉંમરથી આ જ ભાવ હોય કે મારે સંયમ લેવું છે, મારે ચારિત્ર લેવું છે, એની માં એને ધાવણમાં સંયમના સંસ્કાર આપે છે. એને 9 મહિના પેટમાં રાખ્યો ને ત્યારે પણ આ જ વાત કરી છે, બેટા તારે સંયમ લેવાનું છે, તારે દીક્ષા લેવાની છે, તારે ચારિત્ર લેવાનું છે. અને આજે એવા કેટલાય સાધુ સાધ્વીજી ભગવાન આજે વિદ્યમાન છે કે જેણે ચારિત્ર લીધું હોય ને તો એની માતાના સંસ્કારના કારણે લીધું છે. એની માતા એને રોજ કીધું છે, બેટા તારે ચારિત્ર લેવાનું છે, તારે આ ઓઘો લેવાનો છે, આ રજવારણ લેવાનું છે. અને આ સાંભળીને દીક્ષાના ભાવ એને ઊભા થયા હોય અને દીક્ષા લીધી હોય એવા આજે સેંકડો સાધુ સાધ્વી ભગવાન છે. આ સંસ્કાર આપણા લોહીમાં હતા, આ ચારિત્રના સંસ્કાર લોહીમાં છે, માટે જ આજે ચારે બાજુ કેટલી દીક્ષા થઈ રહી છે. નાના 8 વર્ષના બાળકથી લઈને 80 વર્ષના બુઢ્ઢા સુધી, નવજુવાન નવયુવતી, ભણેલા ગણેલા, એજ્યુકેટેડ, રૂપવાન સ્વરૂપવાન, સંપત્તિવાન, કરોડોની સંપત્તિ, છતાં સંયમ લેવા માટે તૈયાર થાય છે. શેના કારણે? આ જ સંસ્કાર, અને આ સંસ્કારને આપણે જીવતા રાખવા જ. આજના ચારિત્ર પદના દિવસે આપણા હૈયામાં ભાવ ઉભો કરવો છે. મારે ચારિત્ર લેવું છે, આ ભાવમાં લેવું છે. ચારિત્ર વિના નહીં મુક્તિ રે, ચારિત્ર વિના મુક્તિ નથી. ગમે તેટલી ભગવાનની ભક્તિ કરીશ, ગમે તેટલું તપ કરીશ, 1-2 નહીં જિંદગી ભર વર્ષથી તપ કરીશ, પણ જો ચારિત્ર મારા જીવનમાં નથી ને તો મારા માટે મુક્તિ નથી. આ ભાવમાં મારે ચારિત્ર લેવું છે, અને હું ચારિત્ર ન લઈ શકું ત્યાં સુધી મારા પરિવારને ચારિત્રને માર્ગે વાળવો છે. અમારા પૂજ્ય ગુરુ ભગવાનના માતુશ્રીના હૈયાની અંદર આ જ ભાવ હતો. હવે માતુશ્રીના ભાવના કારણે જ આખો પરિવાર સંયમ પંથે જઈ શક્યો. તે માતાના ભાવના કારણે જઈ શક્યો. એના હૈયામાં સતત આ ભાવ હતો. મારી કુખે આવેલો એક વ્યક્તિ કોઈ સંસારમાં રહેવો ન જોઈએ, બધાએ સંયમ લેવાનું છે, બધાએ સંયમ લેવાનું છે. અને આ વાત સતત કરતા રહેતા હતા. તમને જ્યારે કહીએ ને ત્યારે તમે શું કહો કે સાહેબ એની ઈચ્છા છે તો આપણે ના નહીં પાડીએ. ભણાવવા માટે એવું કરો છો, એની ઈચ્છા હશે તો ના નહીં પાડીએ, એમ એવું કરો છો? પૈસા કમાવા માટે એવું કરો છો કે એની ઈચ્છા હશે તો ના નહીં પાડવું? ના, તારે ભણવું જ જોઈશે, તારે ભણવાનું જ છે, તારે આ જ ભણવાનું છે, આ નથી ભણવાનું, તારે પૈસા કમાવાના છે, આ ધંધો કરવાનો છે, આમ કરવાનું છે. એ બધા માટે આપણે એને ફરજ પાડીએ છીએ. તો ધર્મ કરવા માટે ફરજ કેમ નહીં પાડવાની? આપણે ત્યાં જન્મેલો બાળક એ ધર્મ ન કરે ને તો એ મા બાપને એનું ફળ મળે છે. એ દુર્ગતિમાં જાય તો એ મા બાપ એના જવાબદાર છે. એ ધર્મ નથી કરતો એમાં મા બાપ જવાબદાર છે. આપણે આજના સમયને દોષિત કરીએ છીએ, આજના યુવાનોને દોષિત માનીએ છીએ, પણ જ્ઞાનીઓ કહે છે કે એ દોષિત નથી. દોષિત એના માતા પિતા છે, દોષિત એનો પરિવાર છે કે જેણે એને આ સંસ્કાર નથી આપ્યા. નાની ઉંમરથી એ સંસ્કાર આપણે એને આપવાના છે. આજના દિવસે આટલો એક સંકલ્પ કરીશું કે આપણે દીક્ષા લેવાના ભાવ છે, પણ આપણે ન લઈ શકીએ ત્યાં સુધી આપણા પરિવારમાંથી કોઈ પણ એક ભાગ્યશાળીને મારે સંયમ આપવું છે. થઈ શકે કે ના થઈ શકે? અમારા માતાઓને મારે ખાસ કહેવું છે, માતાઓ જે ધારે ને તે કરી શકે તેમ છે. આ એની શક્તિ છે, આ માતૃત્વ શક્તિ છે, સ્ત્રીત્વ એક શક્તિ છે. આ શક્તિનો ઉપયોગ કરવો છે, સદુપયોગ કરવો છે. એ જો ધારે ને તો જે માર્ગે વાળવો હોય તે માર્ગે વાળી શકે તેમ છે. મારા પરિવારમાંથી એક આત્માની સંયમ થવો જ જોઈએ, થવો જ જોઈએ. ને મારા પરિવારમાંથી ન થાય ત્યાં સુધી જે આત્મા સંયમ સ્વીકાર કરતો હોય એક આત્માને સંપૂર્ણ સંયમોત્સવ મારે કરવો છે. રાકેશભાઈ, શું કરવું છે? એને મારું સંતાન માનીને, મારો દીકરો કે મારી દીકરી માનીને, મારો દીકરો કે દીકરી દીક્ષા લેવા તૈયાર થાય અને જે ઉલ્લાસથી ઉમંગથી હું એને સંયમ આપું, જે મહોત્સવ કરું, તેવી રીતે દીકરા કે દીકરીનો સંયમ મહોત્સવ મારે કરવો છે. આ 3માંથી એક ભાવ, 3 ભાવ કીધા મેં, યાદ રહ્યા? પહેલું મારે સંયમ લેવું છે. આ ભાવ તો આપણા હૈયામાં હોવો જ જોઈએ.
હું નથી લઈ શકતો ત્યાં સુધી મારા પરિવારમાંથી એક જણને મારે સંયમ આપવો છે. અને એ પરિવારમાંથી સંયમ લેવા જ્યાં સુધી તૈયાર ન થાય ત્યાં સુધી કોઈ પણ આત્મા સંયમ લેવા સજ્જ થયો હોય એનો સંપૂર્ણ સંયમ મહોત્સવ મારે મારા આંગણાથી કરવો. આવો એક સંકલ્પ આજના ચારિત્ર પદના દિવસે આપણે મનમાં ધારણ કરીએ તો અનાદિકાળના જે કંઈ કર્મના ગંજ ખડકાયા છે આ કર્મના ગંજને બાળી નાખવા માટે આ ચારિત્ર જેવો બીજો કોઈ ઉપાય નથી. અને આ ચારિત્ર ધર્મ સ્વીકાર કર્યા પછી પણ તપધર્મની આરાધના કરવાની છે. આ તપધર્મ કેવા પ્રકારનો છે? 12 પ્રકારનો તપ કયો છે? 6 બાહ્ય અને 6 અભ્યંતર. આ 12 પ્રકારનો તપ એ કર્મ નિર્જરા કરનારો છે. આ તપ દ્વારા કેવી રીતે કર્મ નિર્જરા થાય? શાસ્ત્રાધિકાર વર્તન એક મિનિટ સ્પીચ સાહેબ તમે એનો કાલે પૂનમની રાતના જે ભક્તિ રાખી છે એને બારે મજા રાખી સોનાના સિક્કા અને ચાંદીના સિક્કાની લકીરો. કદાચ આજે કોઈક રહી ગયા હોય, આજે મોટા ભાગનાને આંબિલ હશે પણ કદાચ રહી ગયા હોય તો આવતીકાલે નવા આંબિલ કરવા માટે કાલે સગવડ આપીશું. કાલે જૂનાવાળા આપણે ઓછા કરી દઈશું. હા, બધાને આપણે ઉપવાસમાં લઈ લેશું, જૂના આંબિલ કરનારાને. અને નવું આંબિલ જેને કરવું હોય એને આવતીકાલે પૂનમનો છેલ્લો દિવસ, ચૈત્રી પૂનમનો મહાદિવસ, અને એ દિવસે આંબિલનું ફળ અનેક ઘણું મળે. એટલે કાલે જેને પહેલી વાર જીવનમાં આંબિલ કરવાનું હોય એ બધા આવતીકાલનો છેલ્લો દિવસ મનમાં ભાવ રાખજો, મારે એક આંબિલ કરવું છે અને આવતીકાલે આંબિલ થશે. આવતીકાલે સાંજે છેલ્લી ભક્તિ, નવપદની હોળી, હોળીની પૂર્ણાહુતિ, 9મો દિવસ અને 9મા દિવસની રાત્રિની ભક્તિ, પાર્શ્વનાથ પરમાત્માની ભક્તિ, અજોડ અનુપમ એવી ભક્તિ કાલે સાંજે કોઈ ચૂકતા નહીં. સુંદર મજાની 108 પાર્શ્વનાથ પરમાત્માની ભક્તિ, 108 તીર્થ, એની નહીં જાણેલી એવી ઘણી બધી વાતો, એના પ્રભાવની વાતો કાલની ભક્તિની અંદર કરવામાં આવશે. અને વિશેષ કાલની ભક્તિની અંદર આ પેલી લકી ડ્રો કરે છે ને હમણાં, તો રાત્રે સોનાના સિક્કા, ચાંદીના સિક્કા આ બધા દ્વારા કાલે ભક્તિ લકી ડ્રો પણ કરવામાં આવશે. કાલનો દિવસ કોઈ ચૂકતા નહીં. છેલ્લો દિવસ હશે, 9મું આંબિલ હશે, ઘણા બધાને ઉપવાસ હશે. અમારા વર્ષી તપવાળા સુક્ષાતામાં બધા આજથી છઠ, 14 ને પૂનમનો છઠ અને છઠનો બીજો દિવસ. અને એ દિવસે પરમાત્માની ભક્તિ કરે, પરમાત્મા અપૂર્વ શક્તિ આપે. આ પરમાત્માની એ તાકાત છે, એની ભક્તિ કરે ને શક્તિ મળ્યા વિના રહેતી નથી. કદાચ છઠમાં થોડા ઘણા ઢીલા પડી ગયા હો, મજબૂત થવા માટે પણ કાલે રાતની ભક્તિમાં દરેક વર્ષી તપવાળા, દરેક આંબિલની વર્ધમાન તપની ઓળીવાળા, નવપદની ઓળીવાળા કોઈ પણ બાકી ન રહે. આવતીકાલે પરમાત્માની ભક્તિ ફૂલ ઉત્કૃષ્ટ ભાવપૂર્વક કરવાની છે. પરમ દિવસ સવારે બરાબર 6:30 કલાકે અહીંથી વાસ્તે ગાસ્તે સંઘવી પરિવારને ત્યાં સુમેર ટાવરની અંદર એમના ઘરે પગલાં, ત્યાં માંગલિક, ત્યાં વ્યાખ્યાન, વાસક્ષેપ અને છેલ્લો એક પારણા પહેલાં એની એક પ્રેરણા, મહત્ત્વની પ્રેરણા તે વખતે ત્યાં કરવામાં આવશે. અને એને પછી અહીંયા આવ્યા પછી પારણા, સમૂહ પારણા વગેરે થશે. એટલે સૌ જો હોળી સારી કરાવી હોય, આમ હોળી સારી કરાવીને સંઘવી પરિવારે કેવી કરાવી? આમ સરસ સરસ. આમ અવાજ બરાબર નહીં આવ્યો. હા, બરાબર બોલો, સરસ. જો બહુ સરસ થઈ હોય તો પરમ દિવસે એમના ઘરે દરેક વ્યક્તિ આવશે. જેને સારી લાગી હોય તે બધા એમના ઘરે આવશે, જેને સારી ન લાગી હોય તે બધા ઘરે બેઠા રહેશે. બરાબર બરાબર ને સાકરચંદજી શાહ? જગા તો વે ને હેંગરી હટે નહીં વટે આપણા ઘરે. હા, અને પછી આપણી આંબિલની હોળીની પૂર્ણાહુતિ, વર્ષિતપાળાનું વર્ષિતપ તો ચાલુ જ છે. આ છે અત્યારે છઠ છે, 14 પૂનમનો. એકમનું સૌને બેસનું આવશે, બેસનું સારામાં સારી રીતે કરાવવામાં આવશે. હા, કોઈ ચિંતા કરતા નહીં. છઠ દાદાને સોંપી દેવાનો છે. આજે દાદાના ચરણમાં છઠ સોંપી દઈશું. અત્યારે સમૂહ પચખાણ પણ છઠનું આપવામાં આવશે. વંદન, પછી પચખાણ અને પછી સર્વમંગલ. હા ભાઈ, કોઈને બોલવાનું બાબાને?